અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી સાથે જ સાર્વત્રિક ધોધમાર વરસાદના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદી ચાલુ સિઝનમાં બીજી વખત બે કાંઠે વહેતી થઈ છે. ભયજનક સપાટી નજીક વહેતી અમરાવતીના પાણી અમૃતપુરા ગામ ખાતે આવેલા નીચાણવાળા બ્રિજ પરથી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. બીજી તરફ અંકલેશ્વરની આમલા ખાડી પણ ચાલુ મોસમમાં ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પિરામણ રેલવે અંડરબ્રિજમાં આશરે 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા અંડરપાસમાંથી વાહનોની અવરજવર તદ્દન બંધ થઈ ગઈ છે. તંત્ર દ્વારા બનાવવામાં આવેલ આમલા ખાડી ડાયવર્ઝન પરથી પાણી 1 ફૂટથી વધુ ઊંચાઈએ વહી રહ્યા હોવાથી સુરક્ષાના કારણોસર આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. વાલિયા રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સાથોસાથ કોસંબડી નજીક સ્ટેટ હાઈવે પર સિદ્ધેશ્વરી સોસાયટી પાસે 2 થી 3 ફૂટ પાણીનું સ્તર વધી જતા વાહનો અટવાયા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ઉમા ભવન SA મોટર્સથી લઈને મામલતદાર કચેરી સુધી આખા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.